જામનગરના એરફોર્સ મેઇન રોડ ઉપર છેલ્લા 3 વર્ષ દરમિયાન બાંધકામ ક્ષેત્રે ખૂબ જ વિકાસ જોવા મળી રહ્યો છે। આ વિકાસમાં મધુરમ લક્ઝરિયા નામના પ્રોજેક્ટનો ખૂબ જ મોટો સિંહ ફાળો છે। ગત વર્ષે મધુરમ લક્ઝરિયા 1માં 3 BHKના 208 લક્ઝુરિયસ બંગલોઝનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટમાં 100% વેચાણ થયું હતું। આ 3 BHKના 208 લક્ઝુરિયસ બંગલોઝનું કામ પૂર્ણ થવામાં છે। દિવાળી સુધીમાં આ 3 BHKના તમામ 208 બંગલોઝનું પોઝેશન ખરીદનાર પાર્ટીને સોંપી દેવામાં આવશે। આ રીતની ભવ્ય સફળતા બાદ આ જ જગ્યા ઉપર મધુરમ લક્ઝરિયા 2નું આયોજન કરવામાં આવ્યું છે। લક્ઝરિયા 2માં 3 BHKના કુલ 88 બંગલોઝનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે, તેમજ પ્લોટની આગળના ભાગમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ મૂકવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટની સાઇટની મુલાકાત GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ગઈકાલે રવિવારે લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન સાઇટના ઇન્ચાર્જ મોહિત ગોસાઈએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે મધુરમ લક્ઝરિયાના મુખ્ય બિલ્ડરો દ્વારા બુકિંગ કાર્ય ચાલુ કરવામાં આવેલ છે, તેમજ આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન 11 ઓગસ્ટ રવિવારના રોજ કરવામાં આવી રહ્યું છે। ભૂમિપૂજનની તારીખ પહેલા બુકિંગ કરાવનાર માટે એક આકર્ષક ગિફ્ટ આપવાની પ્રોજેક્ટ ટીમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં કિચન, ફર્નિચર, 3 કિલોવોટ સોલાર પેનલ, પાણીનો બોર, સબમર્સિબલ પંપ, તમામ રૂમ અને હોલમાં આકર્ષક ડિઝાઇન LED લાઇટ સાથે જીપ્સમ POP સીલિંગ, મહાનગરપાલિકાના JMCના પાણીના કનેક્શન સાથે પાણીની પંપ મોટર, ઇન્વર્ટર, 100 લિટર સોલર સિસ્ટમ, વાઈફાઈ કનેક્શન, આ ઉપરાંત દરેક બંગલોઝમાં કન્સીલ્ડ પાઇપ ફિટિંગ, અર્થિંગની સુવિધા આપવામાં આવશે। વધુમાં મોહિત ગોસાઈએ જણાવ્યું હતું કે CCTV કેમેરા, સિંગલ લીવર બ્રાન્ડેડ એસેસરીઝ, ડિસ્પ્લે ડોરબેલ, છત ઉપર વોટરપ્રૂફિંગ માટે ચાઇના મોઝેક ટાઇલ્સ, ડિઝાઇનર બ્રાન્ડેડ પંખા, સેન્ડવિચ પ્લેટફોર્મ, PGVCL ઇલેક્ટ્રિક કનેક્શન, 3 ટ્રેક એલ્યુમિનિયમ સેક્શન અને મચ્છર જાળી, બધા બાથરૂમ માટે પ્રેશર પંપની સુવિધા, તમામ બાથરૂમમાં આકર્ષક POP, સીલિંગ શાવર સાથે એક્ઝોસ્ટ પંખાની સુવિધા સહિતનો લાભ લેવા માટે આ પ્રોજેક્ટના બુકિંગ માટે સેંકડો લોકો સાઇટની મુલાકાત લઈ રહ્યા છે। આ પ્રોજેક્ટના સાઇટ ઇન્ચાર્જ મોહિત ગોસાઈએ વધુ માહિતી આપતા ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટમાં 3 BHKના 4 પ્રકારના બંગલોઝ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં 603 સ્ક્વેર ફૂટના બંગલોઝની કિંમત ₹35 લાખ, 791 સ્ક્વેર ફૂટના બંગલોઝની કિંમત 45 લાખ, 1055 સ્ક્વેર ફૂટ 3 BHK બંગલોઝની કિંમત 60 લાખ તેમજ 1499 થી 1582 સ્ક્વેર ફૂટના બંગલોઝની કિંમત 80 લાખ રૂપિયા મળશે તેવી જાહેરાત મધુરમ લક્ઝરિયા 2ના આયોજકો દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં ખરીદનારને 75% સુધીની બેંક લોન મળવાપાત્ર છે। આ પ્રોજેક્ટમાં CCTV કેમેરા, પાર્ટી પ્લોટ, મંદિર, ઓપન જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન વોકિંગ ઝોન જેવી આરામદાયક અને લક્ઝુરિયસ સુવિધાઓ પ્રોજેક્ટ ટીમ દ્વારા પૂરી પાડવામાં આવશે। આ મધુરમ લક્ઝરિયા 2ની મુલાકાત લેનાર લગભગ મુલાકાતીઓ આ પ્રોજેક્ટથી પ્રભાવિત થયા છે, તેમજ આ પ્રોજેક્ટના બિલ્ડરો પણ સારી એવી ગુડવિલ ધરાવે છે। આ પ્રોજેક્ટના બિલ્ડરોના જણાવ્યા પ્રમાણે 11 ઓગસ્ટે ભૂમિપૂજન થયા બાદ તુરંત બાંધકામનું કામ શરૂ કરી દેવામાં આવશે। આ પ્રોજેક્ટ અંદાજિત 18 મહિનાની અંદર પૂરો કરવાની અમો નેમ સાથે કામ કરી રહ્યા છીએ। અત્યાર સુધીમાં મોટા પ્રમાણમાં આ પ્રોજેક્ટનું બુકિંગ થઈ ગયું છે। આ પ્રોજેક્ટને જોવા માટે એક સેમ્પલ હાઉસ પણ તૈયાર કરવામાં આવ્યું છે। આ સેમ્પલ હાઉસમાં જે પ્રમાણે બાંધકામ તેમજ સુશોભન માટે જે વસ્તુ લગાડવામાં આવી છે તેવી જ વસ્તુ દરેક બંગલોઝને આપવામાં આવશે। આ માટે બંગલોઝના પ્રોજેક્ટની વધુ વિગત માટે એરફોર્સ મેઇન રોડ, દિગ્જામ મિલની પાછળ, એરફોર્સ ગેટ નંબર 1ની બાજુમાં આવા મધુરમ લક્ઝરિયા 2ના બિલ્ડરો દ્વારા જામનગરની જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ખાસ કરીને 11મી ઓગસ્ટે રવિવારે ભૂમિપૂજનનો કાર્યક્રમ સવારે 9થી ચાલુ કરવામાં આવશે, જે મોડી સાંજ સુધી ચાલુ રહેશે। GTPL જામનગર ન્યૂઝે સાઇટ ઇન્ચાર્જ મોહિત ગોસાઈની મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો મધુરમ લક્ઝરિયા ખાતે આવ્યા છે, ખાસ કરીને એરફોર્સ ગેટ દિગ્જામ રોડ ઉપર આ એક સાઇટ ચાલુ છે અને ખાસ કરીને ગયા વર્ષે એટલે કે 2023માં એ લોકોએ એક 208 લક્ઝરિયા ડુપ્લેક્સનું એક આયોજન કર્યું હતું અને એમાં 100% એ લોકોને સફળતા મળી છે। 100% બુકિંગ છે અને લગભગ આ દિવાળીની આસપાસ આ લોકો જે લોકોએ 208 લોકોએ જે બુકિંગ કરાવ્યું હતું એ લોકોને ડિલિવરી પણ મળી જશે, રેડી પોઝિશન પણ મળી જશે। અત્યારે યુદ્ધના ધોરણે બાંધકામ પણ ચાલુ છે અને ખાસ કરીને જે એમના પ્રોજેક્ટ ટીમ છે એ પણ એટલી બધી એક્ટિવ છે અને ખાસ કરીને ગ્રાહકોમાં એટલું બધું લોકપ્રિય બન્યા છે કે જેથી કરીને એ લોકોને એક ભારે સફળતા મળી છે। એ સફળતાને ધ્યાનમાં રાખી અને એમની પાસે એક વિશાળ જગ્યા પણ પડી હતી, પ્લોટ પણ પડ્યા હતા, એટલે માટે બીજા
બીજા એક 88 લક્ઝરિયસ બંગલોઝનું આયોજન કર્યું છે અને ખાસ કરીને જે લોકો 208 લોકો રહેવા આવ્યા છે, ટૂંકમાં બુકિંગ કરાવ્યું છે ગત વર્ષે, એ લોકોના સગા સંબંધીઓ મેક્સિમમ એની અંદર લોકોએ લીધા છે. અને ખાસ કરીને આ બાબતના એક સાઇટ ઇન્ચાર્જ છે એવા મોહિત ગોસાઈ, આમ યંગ જનરેશન છે, ભારે ઉત્સાહી છે, લગભગ 7 વર્ષથી આ બાંધકામની દુનિયામાં જોડાયેલ છે અને લગભગ ગ્રાહકો જે અહીંયા આવે છે એને સમજાવવામાં એનો મોટો ફાળો હોય છે. ટેકનિકલી જ્ઞાન પણ પૂરું છે, નાની ઉંમર નાની છે પણ એનું જે ટેકનિકલી નોલેજ છે એને ધ્યાનમાં રાખીને અહીંના જે પ્રોજેક્ટ ટીમ છે એમને લગભગ ગ્રાહકો સાથે એ સંપર્કમાં રહી છે. તો આપણી પાસે મોહિતભાઈ ગોસાઈ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ આજે જે પ્રમાણે લક્ઝરિયસ બંગલો જોવા મળે છે, ખાસ કરીને 3 BHKના મેક્સિમમ ડુપ્લેક્સ બનાવવામાં આવ્યા છે, એમાં કઈ કઈ ટાઈપની ફેસિલિટી આપવામાં છે, કેટલી જગ્યામાં આ 3 BHKના બંગલોઝ ફાળવવામાં આવ્યા છે? આપણે ટોટલ 4 પ્રકારના મકાન બનાવીએ છીએ. 603 ફૂટ છે, 791 ફૂટ છે, 1055 છે અને 1499 ફૂટ ને 1582 ફૂટના 2 ટાઈપના મોટા મકાન છે. આ 4 પ્રકારના મકાન છે. એમાં 88 બંગલાનો જે આપણો પ્રોજેક્ટ છે એમાં મેજોરિટી આપણે 1499 અને 1055ના છે, કારણ કે મોટા બંગલાની અત્યારે વધારે ડિમાન્ડ છે. આ જે મોટો વર્ગ છે જેમની પાસે 50 થી 60 લાખથી વધારે બજેટ છે એ બધા લક્ઝરિયસ ફેસિલિટીને પ્રાયોરિટી પહેલાં આપે છે. તો એ જ બધી પ્રાયોરિટીને ધ્યાનમાં દઈ અને આપણે એક પ્રોજેક્ટ 88 બંગલાનો લઈને આવ્યા છીએ. ખાસ કરીને ધારો કે અત્યારે તમારું 11મી તારીખે ભૂમિપૂજન છે, તો તમે કંઈક વિશેષ સ્કીમ પણ કાઢી છે. ખાસ કરીને 11 તારીખે ભૂમિપૂજન છે, એક મહાદેવનું જે મંદિર છે એ પણ તમે તમારા સાર્વજનિક પ્લોટની અંદર બનાવવા જઈ રહ્યા છો, એનું પણ ભૂમિપૂજન 11 તારીખે છે. તો વિશેષ ફેસિલિટી શું આપવામાં આવી છે અને ખાસ કરીને લક્ઝરી, તમે લક્ઝરી જેમ નામ આપ્યું છે તો લક્ઝરી વ્યવસ્થા શું આપી છે? તો સાહેબ જામનગરની અંદર સૌ પ્રથમ વખત મકાનની અંદર આપણે સોલાર પેનલ આપી છે. એ બી સોલાર પેનલ 3 કિલોવોટની છે, જેથી મકાન લેનારને વીજળી ફ્રી થઈ જાય. 3 કિલોવોટ પેનલ હોય એટલે એમનું જે બી લાઇટ બિલ આવશે એ 25 થી 30 વર્ષ સુધી તો ભૂલી જ જવાનું છે, એમને બિલ પે કરવાનું જ નથી. બીજી વસ્તુ કે સોસાયટીમાં આપણે 4 કોમન આપેલા છે. 4 કોમનની અંદર એક શિવજીનું મંદિર છે, જે 11 તારીખે આપણે ભૂમિપૂજન કરી છે એ દિવસે મંદિરનું બી ભૂમિપૂજન કરી છે. બીજું ઓપન જીમ આપેલું છે, પ્લસ એક 85,000 ફૂટનો આખો પાર્ટી પ્લોટ છે. સોસાયટીની અંદર કોઈને પ્રસંગ હશે તો એ સોસાયટીની અંદર જ એ લોકોને ક્યાંય વાડી શોધવાની જરૂર નહીં પડે, એ અહીંયા જ ફંક્શન કરી શકશે. અને બીજું એક સિનિયર સિટીઝન જોગિંગ ટ્રેક છે અને ચિલ્ડ્રન પ્લે એરિયા આપેલું છે. જે કોમન ફેસિલિટી હતી પણ 11/8ની જે મેન ફેસિલિટી છે એમાં 3 કિલોવોટની સોલાર પેનલ છે. કિચનનું ગૃહિણી માટેનું ટોટલી ફર્નિચર અમે આપી છીએ. ટેન્ડમ બાસ્કેટનું કિચન ફર્નિચર છે. બીજું કે PGVCLનું મીટર છે, સોલાર છે, ગરમ પાણીનું સોલાર છે, ઇન્વર્ટર છે, વાઈફાઈ કનેક્શન છે, GMCનું નર્મદાનું કનેક્શન છે, એની બી ડેટકો મોટર અમે આપી છીએ. પ્લસ કે બધા રૂમની અંદર અને હોલની અંદર તમને જીપ્સમનું POP વિથ LED લાઇટ આપી છે. અને બોર આવશે, સબમર્સિબલ મોટર અને એની સાથે સેન્સર આવે છે. આ આપણી બધી ભૂમિપૂજનની સ્કીમ છે. અત્યારે આ લગભગ ફેસિલિટી 4 થી 4.5 લાખ રૂપિયાની છે, જે 11/8 સુધી બુકિંગ કરાવનારને મળશે. 11/8 પછી આ ફેસિલિટી અમે બંધ કરશી. ખાસ કરીને ધારો કે 88 તમે બંગલોઝ નવા બનાવવા જઈ રહી છો, એટલે કે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છો, તો ધારો કે તમે છેલ્લા 4-5 દિવસથી આ બુકિંગ શરૂ કર્યું છે, તો એમાં કેટલીક સફળતા મળી છે, કેટલું બુકિંગ થઈ ગયું હશે? લગભગ સાહેબ અમે જોઈને તો 40 થી 45% જેટલું અમારું બુકિંગ થઈ ગયું છે. અત્યારે બી તમને ચોઈસ મળશે, પણ 11 તારીખની તમે જો રાહ જોશો તો અવેલેબલ અમારી પાસે જે 2, 5 કે 10 મકાન હશે એમાંથી જ ચોઈસ કરવા મળશે. અત્યારે તમારી પાસે ચોઈસ વધુ હશે, ત્યારે તમારી પાસે ચોઈસ થોડી ઓછી હશે, ત્યારે ક્રાઉડ બી વધારે છે લોકોનો, અમે બધાને ધ્યાન દઈ નહીં શકી. ખાસ કરીને ધારો કે 88 ડુપ્લેક્સ છે, તો એનું જે તે સમય ધારો કે બુકિંગ આજે કરાવશે, ટૂંકમાં આવતા દિવસોમાં કરાવશે, તો એ લોકોને રેડી પોઝિશન ક્યારે મળશે? 1.5 વર્ષનું પોઝિશન ટાઈમિંગ છે, પણ અમે 12 મહિનામાં આપી દઈએ છીએ. પણ અમે 1.5 વર્ષનું વધારે ટાઈમિંગ માંગીએ છીએ. ખાસ કરીને વાત આવી લોનની, તો લોનની અંદર કેટલા ટકાવારી એ લોકોને લોન મળશે? આ તમારે ધારો કે તમે જે કાંઈ બેંક સાથે એડજસ્ટ કર્યું છે? અત્યારે લગભગ ઓછામાં ઓછું વ્યાજ 8.40નું રેટ છે, જે બેંક ઓફ બરોડામાં છે, BOIમાં છે કે SBIમાં, બધી બેંકો આપણી સાથે આખા પ્રોજેક્ટ એપ્રૂવ કરેલા જ છે. કેટલાક ટકા એ લોકોને આમાં લોન મળે એવા ચાન્સ દેખાય છે? 25% જેવી રોકડા અને 75% જેવી લોન, અને મેક્સિમમ બી એમની સેલેરી ઉપર ડિપેન્ડન્ટ છે. ધારો કે અહીં તમારે આ સાઇટની વિઝિટ મુલાકાત લેવા આવી હોય ગ્રાહકો, ત્યારે ખાસ કરીને ટીવી લોકો જોવે છે, તો લોકો ક્યારે આવી શકે આ બાબતમાં તમારી સાથે? અમે સવારના 9:30 થી લઈને સાંજના 8:30 સુધી અમે અહીંયા હાજર જ હોઈએ છીએ બધા. ખાસ કરીને તમારું સેમ્પલ હાઉસ તૈયાર છે? હા, 4 મકાનના આપણે સેમ્પલ રેડી જ રાખેલા છે, અને 4 મકાનની અંદર અમે જે બી કાંઈ ફેસિલિટી આપી છે એ બધી અમે આમાં લગાડેલી જ છે. એટલે કોઈ એવી વસ્તુ નથી કે અમારા બતાવવી પડે કે આ વસ્તુ તમે કરી શકો છો. અમે જે વસ્તુ આપી છે એ જ અમે વસ્તુ ફિટ કરેલી છે. 11 તારીખ પછી આવે તો એને આ સ્કીમનો લાભ નહીં મળે? તો સ્કીમનો લાભ નહીં મળે.
11 તારીખ પહેલાં બુકિંગ કરાવશો તો એ લોકોને લાભ મળશે. હરેક ફાયદા મળી જશે. એટલે આ રીતે તમે જોયું કે આ એક જે વિસ્તાર જે છે એ પણ એરફોર્સ ગેટ પાસે આવેલો છે, દિગ્જામ સર્કલ રોડ ઉપર આવેલો છે અને ખાસ કરીને 88 નવા ડુપ્લેક્સ બનાવવા જઈ રહ્યા છે, બંગલો લક્ઝરી બંગલો બનાવવા જઈ રહ્યા છે. ખરેખર જો મકાન લેવાની માનસિકતા હોય, મકાન લેવાની વાત હોય તો ખરેખર આ સાઇટની વિઝિટ લેવી જોઈએ કે જેથી કરીને તમને લોકોનો ફાયદો થાય. ના હવા ઉજાસવાળું વાતાવરણ છે, આ નોન કોમર્શિયલ છે અને ખાસ કરીને એક કોમર્શિયલ પણ બનાવે છે આ આગળ એન્ટ્રીમાં. જે લોકો બિઝનેસ કરવાની માનસિકતા છે એ લોકો કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ જોવા જેવો છે. मैंने इसमें मधुरम लग्जरियस का जो अभी नया प्रोजेक्ट आया है उसमें मैंने अपना मकान बुक किया है और यहाँ का जो है अनुभव जो है मेरा कि यहाँ के जो सोसाइटी है या सामने जो कमर्शियल जो प्रोजेक्ट बन रहा है उसके हिसाब से ये डिफेंस कॉलोनी नियर एयरफोर्स गेट के पास है और ये आसपास की सोसाइटी से सबसे बेहतरीन जगह है, पैक सोसाइटी है. इसमें काफ़ी सारी जो है फैसिलिटीज़ दी गई हैं बिल्डर्स की तरफ से, जिसमें अपना सोलर पैनल है, समरसेबुल है, मोटर है, अपना कॉरपोरेशन पाइपलाइन है, पानी का प्रेशर पंप लगा है छत के ऊपर, अपना सिम्पोलो का जो है अपना वॉश बेसिन, सैनिटरी वेयर और जैगवार का जो है नल प्रोवाइड किया गया है. और यहाँ के जो मतलब आसपास के जो लोग हैं जिन्होंने घर लिया है सब शिक्षित है और इस हिसाब से जो है माहौल बहुत बढ़िया है यहाँ का. और मेरा जो है ओपिनियन है, मेरा अनुभव है कि यहाँ पे जो है आदमी को आना चाहिए, घूमना चाहिए, देखना चाहिए. और यहाँ पे जो फैसिलिटीज़ दी गई है उसका 11 तारीख को भूमि पूजन है तो उसका जो है आके इसका लाभ उठाना चाहिए. અહીંયા આજરોજ અમે આવેલા હતા મધુરમ લક્ઝરિયા જે મધુરમ બિલ્ડરનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ત્યાં મકાન જોતાં અમને લાગ્યું કે જે અંદરનું કામ એકદમ સંપૂર્ણ અને વ્યવસ્થિત કરેલ છે, જેમાં કે પીઓપીની સુવિધા આપેલી છે, સીસીટીવી કેમેરા, ઉપર ફોર્સ પંપ કે જે કોઈ કદાચ જ કોઈ બિલ્ડર આપતા હોય અને જે બિલ્ડિંગમાં મટીરિયલ વાપરવામાં આવે છે ખૂબ સારું જાણવા મળેલું. માર્બલથી બધું મઢેલું રસોડું છે, ત્યાં કિચનનું ફર્નિચર આપવામાં આવે છે. ત્યારબાદ બાથરૂમની અંદર જે વુડન પીઓપીનું કામ છે એ ખરેખર આહલાદક છે અને બધા રૂમોમાં સગવડતા પીઓપી લાઇટિંગ સાથે આપેલી છે.